વેલકમ બેક. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે છે, જ્યારે તેઓએ રાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કર્યું. તો સાથે જ ફૂડ ફેસ્ટિવલ 2026નું પણ ઉદ્ઘાટન તેઓ કરવાના છે. એટલે સુરતમાં જ્ઞાન અને સ્વાદનો અનોખો સંગમ જામ્યો છે. આપ સૌ તાળીઓના ગડગડાટ સાથે એ પળને વધાવશો. હવે માનનીય મુખ્યમંત્રી શ્રી આ પુસ્તક મેળાનું અવલોકન નિરીક્ષણ કરવા માટે પ્રસ્થાન કરી ચૂક્યા છે. નો અદ્ભુત સંગમ રચાઈ રહ્યો છે, ત્યારે પુસ્તકોનું સાનિધ્ય મેળવતા, પુસ્તકોની સમીપ પોતાને અનુભવતા એવા માનનીય મુખ્યમંત્રીશ્રીના ચહેરા પરની સ્માઇલ જ ઘણું બધું આપણને દર્શાવી જાય છે. ત્યારે આ તબક્કે આ રાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદ્ઘાટન એમના વરદ હસ્તે થઈ રહ્યું છે, જે સુરત માટે સૌભાગ્યની વાત છે. અને હવે સમારંભ સ્થળ તરફ આવવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી પ્રસ્થાન કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ આનંદ વિભોર થઈને જ્યારે તેઓ અહીં ઉપસ્થિત થાય ત્યારે તાળીઓના ગડગડાટ સાથે એમને આવકારશું, એમનું સ્વાગત કરશું. વિનંતી કરીએ છીએ આપ સૌ પોતાનું સ્થાન હવે જાળવી રાખશો અને પોતાના સ્થાન પર બિરાજિત રહેશો. વર્જિનિયા વુલ્ફના મતે પુસ્તકો એટલે એવા અરીસા જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણી અંદર શું છે. આ આત્મખોજમાં મદદરૂપ થવા માટે આજના આધુનિક સમયના લોકપ્રિય લેખકો જેવા કે અમીશ ત્રિપાઠી, ચેતન ભગત, અક્ષત ગુપ્તા અને વિનીત બાજપાઈના આધુનિક સાહિત્ય રૂપનો અદ્ભુત સંગ્રહ આ મેળા દરમિયાન આપ જોઈ શકશો, માણી શકશો. વિવિધ સ્ટોલ્સ અને સ્ટોલ્સની મુલાકાત લેતા માનનીય મુખ્યમંત્રી શ્રી, સાથે જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, દ્રશ્યમાન થઈ રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાથે જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સુરત શહેર પ્રમુખ અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે છે અને ત્યાંથી સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો TV9ની સ્ક્રીન પર, જ્યારે તેઓએ રાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કર્યું.